લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધાંગધ્રા સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળમાં સ્થાપનાના 25 વર્ષ પૂર્ણ થતા નિમિત્તે જનમંગલ મહોત્સવ ચાલી રહ્યો છે. મહોત્સવમાં અંતર્ગત આજરોજ ગુરુકુળ ખાતે ભવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 30,000થી વધુ હરિભક્તોએ શાકોત્સવના પ્રસાદનો લાભ લીધો. પરંપરાગત શાકોત્સવ કાર્યક્રમમાં ભક્તિ, સેવા અને સમર્પણની ભાવના સાથે આયોજન કરાયું હતું. પ્રસાદ વ્યવસ્થા, સ્વચ્છતા અને શિસ્તબદ્ધ આયોજનથી ભક્તોમાં સંતોષ જોવા મળ્યો. સ્વામિનારાયણ સંપ્રદાયમાં શાકોત્સવનું વિશેષ ધાર્મિક મહત્વ છે. કથા અનુસાર સ્વામિનારાયણ ભગવાને સતત 2 મહિના સુધી પોતાના હાથે હરિભક્તોને ભોજન પીરસ્યું હતું. આ સ્મૃતિરૂપી સંપ્રદાયમાં શાકોત્સવની ઉજવણી કરવામાં આવે છે. ભવ્ય શાકોત્સવ પ્રસંગે રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી I.K. જાડેજા, ધાંગધ્રા વિધાનસભાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા સહિત અનેક રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા. તમામ મહેમાનોએ સંસ્કારધામ ગુરુકુળના મહંત રામકૃષ્ણદાસજી સ્વામીના આશીર્વાદ લીધા હતા અને કાર્યક્રમની પ્રશંસા કરી. જનમંગલ મહોત્સવ 2 જાન્યુઆરી 8 જાન્યુઆરી સુધી યોજાઈ રહ્યો છે. ગુરુકુળ દ્વારા જણાવ્યું કે આગામી દિવસોમાં પણ વિવિધ ધાર્મિક પ્રવચનો, યજ્ઞ, ભક્તિ કાર્યક્રમો અને સામાજિક સેવા કાર્યોનું આયોજન કરવામાં આવશે. દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. જય શ્રી સ્વામિનારાયણ. ભારતીય સંસ્કૃતિના આધારસ્તંભ એટલે મંદિર, યજ્ઞ અને ગુરુકુળ. આ ત્રણનો ત્રિવેણી સંગમ આજે અહીંયા સંસ્કારધામ ગુરુકુળમાં થઈ રહ્યો છે. સંસ્કારધામ ગુરુકુળ ધાંગધ્રાના 25 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. યજ્ઞશાળાના 15 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે અને મંદિરના 10 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. ત્યારે 1 થી 8 જાન્યુઆરી 2026 જનમંગલ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. આ જનમંગલ મહોત્સવ અંતર્ગત અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. એમાં આજે ભવ્ય અને દિવ્ય એવો શાકોત્સવ એનું આયોજન હતું. આ શાકોત્સવ એટલે જેનું નામ સાંભળતા જ બધા જ ભક્તોએ પ્રસાદ લેવા માટે આતુર હોય છે. વગર આમંત્રણે ભક્તો પ્રસાદ લેવા માટે આવતા હોય છે. આજથી 200 વર્ષ પહેલાં ભગવાન શ્રી સ્વામિનારાયણે લોયાધામની અંદર ભગવાને પોતે પોતાના સ્વહસ્તે રીંગણાનું શાક બનાવી સંતો ભક્તોને પીરસી અને ખૂબ આનંદ કરાયો. એક નહીં પણ 2 મહિના સુધી ભગવાને ભક્તોને પીરસીને જમાડ્યું છે આ શાક. એ પરંપરાને અવિરત રાખવા માટે થઈને આજે સંસ્કારધામ ગુરુકુળ ધાંગધ્રામાં આ ભવ્ય શાકોત્સવનું આયોજન થયું હતું. આ શાકોત્સવમાં આશરે 35,000 જેટલા ભક્તોએ લાભ લઈ અને પોતાના જીવનને ધન્યભાગી બનાવ્યું છે. આગામી 8 તારીખે રૂપાળા ઘનશ્યામ મહારાજનો પાટોત્સવ છે. તો એ દિવસે પણ હજારો ભક્તો પધારી અન્નકોટના દર્શનનો લાભ લઈ, અભિષેકના દર્શનનો લાભ લઈ પોતાના જીવનને ધન્યભાગી બનાવવા માટે બધા જ ભક્તોને આમંત્રણ પાઠવું છું. જય શ્રી સ્વામિનારાયણ.